જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય નીમ કરો બાબા. મિત્રો, હનુમાન દાદાના 8 મંગળવાર 19 વર્ષ પછી 19 વર્ષ બાદ આવો જોરદાર સંયોગ આવ્યો છે કે 8 મોટા મંગળવાર જેને કહેવાય, 8 બડે મંગળભાઈ. હા, શું કામ કહેવાય છે એ બધું તમને કહું. પ્લસ તમારી બધા દાદાના જેટલા ભક્તો છે ને ભાઈ, બધાની જિંદગી બદલી જાય. બધા પાસે એક અમથો મોકો એવો છે એને હાથમાંથી જવા ન દેતા ભાઈ. તમામ ભાઈઓ બહેનો મિત્રો વડીલો બધાને કહું છું ભાઈ, બરોબર છે. આજના વિડીયોમાં જે કંઈ પૂજા કહું છું, જે કંઈ કહેવાનું છું એ હું પોતે પણ કરવાનો છું. જો કે હું બધું કરતો જ હોઉં છું, પછી જ કહેતો હોઉં છું. અને તમામ ઘરના સભ્યોને પણ કહેવાનું છું અને તમે પણ કરજો. તમામ મિત્રોને, ઘર પરિવારના સભ્યોને ખાસ કરવાનું કહેજો. હનુમાન દાદા એવી કૃપા કરશે, તમામ મનોકામના ઈચ્છા પૂર્ણ થશે અને જોરદાર કહેવાય ને કે મોજે મોજ પડી જાય. જો 8 મંગળવાર જે પૂજા કહો કરી લેશો એટલે. તો આપણે ફટાફટ વિડીયો શરૂ કરીએ. શું કામ 19 વર્ષ બાદ આવ્યા છે મંગળવારને 8 મંગળવારને બળા મંગળ શું કામ કહેવાય છે, તમામ માહિતી આપું. ફટાફટ વિડીયોને તમામ ભાઈઓ મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા અત્યારે જ ફટાફટ મહેરબાની કરીને એક રિક્વેસ્ટ કરું છું ભાઈ, મોકલી જ દેજો. કારણ કે તમે પણ પુણ્યનું કામ કરશો. મેં અગાઉ પણ કીધું છે, મને વ્યૂઝ, સબસ્ક્રાઇબ, ફોલોવર આ બધા આંકડાથી મતલબ નથી ભાઈ. દાદાની દયાથી એ બધું ચાલતું રહે છે, વધતું રહે ભાઈ, બરોબર છે. પણ એનાથી મતલબ નથી. જે લોકો જોવે છે, જે સભ્યો છે, ઘર પરિવારના સભ્યો જ છો તમે બધા ભાઈ. હા, તમને જ કહું છું ભાઈ, બરોબર છે. એક ભરોસો છે, લાગણી છે ભાઈ, દાદાની દયાથી કાયમ માટે રહેશે અને વધતું જશે દિવસે ને દિવસે ભાઈ, બરોબર છે. તો મિત્રો, સૌથી પહેલી વાત તો એ કે વિડીયોને શેર કરશો એટલે એમના લકમાં સારું થશે. એમના જીવનમાં જે કંઈ પણ સારું થવાનું હશે એ તમારા હાથેથી લખ્યું છે, કારણ કે તમે શેર કરશો. તો ફટાફટ શેર કરજો. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. સબસ્ક્રાઇબ બટન છે નીચે, દબાવી દેજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો. નીચે હાઈપ બટન છે, ખાસ ભૂલ્યા વગર 3 વખત વારાફરતી પ્રેસ કરી શકશો, જેનાથી આ વિડીયો દાદાના વધુ વખતો સુધી પહોંચી જશે. અને મેમ્બરશિપ બટન છે, અમુક ગુપ્ત મંત્ર, સિદ્ધિ, સાધના એના વિશે વિડીયો હવેથી બહુ જલ્દી ત્યાં પણ મૂકવાનો છું, બરોબર છે, બંને જગ્યાએ. પણ એ વિડીયો જે છે તે ઓનલી મેમ્બર્સ જોઈ શકે, એટલા માટે અહીંયા નોર્મલમાં નહીં મૂકવું, બરોબર છે. તો મિત્રો, હવે આપણે વિડીયો શરૂ કરીએ. જ્યેષ્ઠ મહિનો જે છે ને ભાઈ, એ ચાલી રહ્યો છે. જ્યેષ્ઠ મહિનામાં સૂર્ય દાદાનો તાપ એટલો હોય ભાઈ. જોકે અત્યારે ઉનાળો છે, તમને બધાને ખબર છે, ગરમી કેટલી થાય છે ભાઈ, સખત તડકો છે ભાઈ, બરોબર છે. ઘણા કહે છે બપોરે બહાર ન નીકળો, પણ જેને કામ હોય, જરૂરી છે ભાઈ, બરોબર છે, એના ઘરની બહાર જવું જ પડે ભાઈ, ન છૂટકે જવું પડે, બરોબર છે. તો મિત્રો, આ જ્યેષ્ઠ મહિનો છે. હવે 8 બડા મંગળ, 8 મોટા મંગળવાર શું કામ કહેવાય છે? કારણ કે આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ, મોજીલા, પાવરફુલ, બોડી બિલ્ડર, જોરદાર, વિશાળ, તાકાતવર, ગદાવાળા દાદા ભાઈ. હા, એ પ્રભુ શ્રી રામ દાદાને જ્યેષ્ઠ મહિનામાં પ્રથમ વખત, પહેલી વખત મળેલા હતા. એટલા માટે આને 8 બડા મંગળ કહેવાય છે, બરોબર છે. જે મંત્ર આપું એ પણ ખાસ નોટ કરી લેજો. ને જે કાંઈ વિધિ નિયમ કહું ને બધા લોકોને એક વિનંતી છે, ખાસ લખી લેજો, અથવા તો વિડીયો સેવ કરી લ્યો કે ડાઉનલોડ કરી લેજો ભાઈ. તો મિત્રો, સૌથી પહેલી વાત તો એ કે હનુમાન દાદા પ્રભુ શ્રી રામ દાદાને આ મહિનાની અંદર જ જ્યેષ્ઠ મહિનામાં મળેલા હતા. બીજી વાત એ કે 8 મંગળવાર છે ને 19 વર્ષ બાદ આવેલો છે. હા, આની પહેલા પણ મેં વિડીયો મૂકેલો હતો ઘણો ટાઈમ પહેલા, 4 મંગળવાર હતા, બરોબર છે. 2 મંગળવાર વિશે પણ મૂકેલો હતો. પણ 19 વર્ષ બાદ 8 મંગળવાર આવે છે ભાઈ, બરોબર છે. તો હવે બાળક, સ્ત્રી, પુરુષ, વૃદ્ધ બધા આ પૂજા કરી શકશે. કઈ રીતે પૂજા કરવાની છે એના વિશે આપણે વાત કરીએ. એના પહેલા કહી દઉં કે કઈ કઈ તારીખ છે મંગળવારની ભાઈ, મે મહિના અને જૂન મહિનાની, બરોબર છે. મિત્રો, આ વિડીયો મંગળવારે સવારના હું અપલોડ કરીશ. કદાચ તમે બપોરે જોવો તો સાંજે કરી લેજો, સવારના જોવો તો સવારે પૂજા કરી લેજો, અથવા તો રાત્રે જોવો તો રાત્રે કરી લેજો. પણ મંગળવાર હાથમાંથી જવા ન દેતા. અને હાથમાંથી વયા જાય 1-2 મંગળવાર પછી આ વિડીયો તમારી પાસે પહોંચે કે 3-4 મંગળવાર વહી જાય, તો શું કરવું એ એન્ડમાં કહીશ, બરોબર છે. તો હવે પહેલા તારીખ આપી દઉં, 5-12-19-26, 5-12-19-26 મે, બરોબર છે. અને જૂન તો કે 2-9-16 અને 23, ટોટલ 8 મંગળવાર થયા. દર મંગળવારે જ કરવાનું છે, જે રીતે કહીશ એ રીતે કરજો. પછી કહેજો કેવી મોજ પડી ગઈ ભાઈ, બરોબર છે. તો સૌ પ્રથમ શું કરવાનું છે મિત્રો, તમામ ભાઈઓ બહેનો, વડીલો, બાળકો, વૃદ્ધ,
નર નારી કિન્નર બધા કરી શકે દાદાની પૂજા, બધા દાદાના બાળકો છે. હવે સૌ પ્રથમ સવારના કરી શકો અને સાંજે પૂજા સમયે કોઈ પણ એક સમયે કરવાનું છે. બંને સમયે કરો તો પણ ચાલે, તમારા ઉપર છે, પણ એક સમયે ખાસ કરજો. હવે સ્નાન કર્યા બાદ પવિત્ર ચોખ્ખા વસ્ત્ર પહેરવાના છે. ત્યારબાદ લાલ કલરનું આસન ધારણ કરીને લાલ કલરના આસનિયા ઉપર બેસવાનું છે. ઘરના મંદિરમાં, પૂજા રૂમમાં લાલ આસન, ખાસ 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 લાલ આસન ધારણ કરજો ભાઈ, જો જોરદાર રિઝલ્ટ જોતું હોય તો, બરોબર છે. બની શકે તો લાલ અથવા તો કેસરી કલરના કપડા ખાસ પહેરજો. ન પહેરી શકો તો ચાલે, પણ બની શકે તો એ કલર ખાસ પહેરવાની ટ્રાય કરજો. હવે શું કરવાનું છે તો કે મિત્રો, ધૂપ, અગરબત્તી, દીવો દાદાને કરવાનો છે, બરોબર છે. લોટો પાણીનો કરશો, તાંબાનો લોટો પીવાના પાણીનું ભરીને બાજુમાં રાખી દેજો. હવે રામ પરિવારનો ફોટો છે અને દાદાનો ફોટો છે, શિવ પરિવારનો ફોટો છે, મંદિરમાં રાખી દેવાનો છે. ન હોય તો 2-3 ફોનમાં ડાઉનલોડ કરીને રાખી દો મોબાઈલ સામે, તોય ચાલે. દાદા ભાવ જોવે છે ભાઈ, બરોબર છે. હવે શું કરવાનું છે, સૌ પ્રથમ દાદાને પ્રાર્થના કરવાની છે કે દાદા 19 વર્ષ બાદ આવો સંયોગ આવ્યો છે જોરદાર, બરોબર છે. એમાં તમારા ભક્તો છીએ દાદા, અને તમને પ્રાર્થના કરીએ છીએ કે અમારા જીવનમાં આવનારા તમામ વર્ષો ખુશ, શાંતિ, સમૃદ્ધિ, કહેવાય ને કે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને એક જોરદાર આનંદમાં જાય, કોઈ પણ જાતનું સંકટ ન આવે. અને મિત્રો આ 8 મંગળવાર છે ને ભાઈ, એવા ભાવથી ભજી લ્યો, પૂજા કરી લેશો ને એટલે તમારું જીવન જોરદાર રહી જશે. જોવું હોય તો જોઈ લેવાની છૂટ છે ભાઈ. હવે શું કરવાનું છે તો મિત્રો, તમે લાલ આસન ઉપર બેસી ગયા, પાણી રાખી દીધું કરસામાં, બરોબર છે, તાંબાના લોટામાં. ત્યારબાદ લાલ કેસરી વસ્ત્ર ધારણ કરી લેવાના છે થઈ શકે તો. હવે સૌ પ્રથમ દાદાને પ્રાર્થના કરવાની છે. ત્યારબાદ કવનસો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. હવે આ કિસ્કંધા કાંડની ચોપાઈ છે ભાઈ, 8 વખત બોલી લેવાનું છે. શું તો કે કવનસો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. કન્ટિન્યુ 8 વખત બોલવાનું છે. આનો મતલબ શું છે તો કે બજરંગબલી હનુમાનજી મહારાજ ગદાવાળા જોરદાર દાદા છો, તમે તો મહાબલી છો ભાઈ, તાકતવર, બરોબર છે. દાદા અમારું આટલું દુઃખ, આટલું સંકટ, જે પ્રોબ્લેમ, ચિંતામાં હું છું, એ તમે દૂર ન કરી શકો. દાદા એવું કયું કામ છે કે જે તમારાથી ન થાય? આનો મતલબ એ થાય છે. અને એ બોલો ને તમે, કવનસો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. જય મહાબલી પ્રભુ શ્રી રામ દાદાની જય, બજરંગબલી હનુમાનજી મહારાજની જય બોલી અને તમારું દુઃખ દાદાને કહી દેજો. આટલું થઈ જાય ત્યારબાદ 8 વખત હનુમાન ચાલીસાનો જાપ કરવાનો છે, કન્ટિન્યુ. હા, વચ્ચે પાણી પી લ્યો ચાલે, કોઈ સાથે વાત નહીં કરવાની. પહેલી વાત, નિયમ પહેલો આ, કોઈ સાથે બોલવાનું નથી. એક વખત પૈથી ભલે 2 વાર 3 વાર બેસો, 2 મિનિટ બેસો, પછી બીજી વખત શરૂ કરો. એ પૂર્ણ થઈ, પાછા 2 મિનિટ બેસો, પાણી પી લ્યો, પછી ત્રીજી વખત કરો તો ચાલે, એવું કોઈ નથી. પણ કન્ટિન્યુ 8 વખત હનુમાન ચાલીસાનો જાપ ખાસ કરવાનો છે. ત્યારબાદ ઓમ રામ રામાય નમઃનો 8 વખત જાપ કરવાનો છે. ઓમ રામ રામાય નમઃ. અને દાદાના મંત્રો તો તમને કહું ને મિત્રો, તો ઘણા બધા મંત્ર છે, જોરદાર મંત્ર છે, મહામંત્ર. અને દાદાના ગુપ્ત સિદ્ધ મહામંત્રો જે છે 5 ભાઈ, બરોબર છે. એના વિશે હું મેમ્બર્સ ઓનલીમાં વિડીયો મૂકવાનો છું, લગભગ આ જ વીકમાં અથવા તો નેક્સ્ટ વીકમાં. તો એ તમે ખાસ મેમ્બરશીપ જોઈન કરી લેજો. ઘણા બધા જોરદાર લાભ મળે ને મળે જ ભાઈ. કોઈની તાકાત નથી રોકી શકે, આપણે તો દાદાની દયા છે ભાઈ, મારી તાકાત કાંઈ છે નહીં, બરોબર છે. તો ખાસ જોઈન કરજો. હવે મંત્ર કયા બોલવા તો મિત્રો, ઓમ હમ હનુમતે નમઃ. જે મંત્ર આપું એ 8 વખત બોલવાના છે. ઓમ રામ રામાય નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ નમો હનુમતે ભયભંજનાય શુભામ ગુરુ ફટ સ્વાહા, ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુ સંહારણાય સર્વરોગહરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા. આ બધા મંત્ર 8 વખત બોલવાના છે. જે રુદ્રાવતારાયનો મંત્ર છે દાદાનો, એ એવી અસર કરશે, એવી ઇફેક્ટ આપશે. ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુ સંહારણાય સર્વરોગહરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા, બરોબર છે. હવે 8 વખત હનુમાન ચાલીસા બોલ્યા બાદ આ બધા મંત્ર 8 વખત બોલવાના છે. એક મંત્ર બોલો તોય ચાલે, પણ બધા બોલશો તો વધુ દાદા મોજ કરાવ્યા ભાઈ. આ તો ભાવ ને મોજની વાત છે, બરોબર છે, આંકડાની વાત નથી. પણ 8નો આંકડો પકડજો. હવે શું કરવાનું છે, આટલું થઈ જાય ત્યારબાદ દાદાને ગળી મીઠી વસ્તુ, અને બની શકે ને તો લાડુ દાદાને ખાસ ધરજો. હું તો એમ કહીશ, આ મીઠું પાન ધરો, પતાસા છે, સાકર છે, ખાંડ છે, કોઈ પણ વસ્તુ ચાલે, પણ લાડુ બની શકે ને તો ખાસ દાદાને ધરજો. આટલું કરી લ્યો. ત્યારબાદ
પાણી જે તાંબાના લોટામાં હતું એ પાણીને તમારે ઘરમાં છાંટી દેવાનું છે ખૂણે ખૂણે, અને થોડું પાણી બધા સભ્યોએ પ્રસાદી રૂપે પી લેવાનું છે. હવે આટલું થઈ જાય ને ત્યારબાદ ઊભું થઈ જવાનું. પછી શું કરવાનું? તો કે તમારા નજીકમાં તમે જ્યાં રહો છો ત્યાં નજીક દાદાનું મંદિર હોય ને ભાઈ, ત્યાં જવાનું છે. ત્યાં જઈ નીચે બેસી અને 8 હનુમાન ચાલીસા ત્યાં કરી લેવાની છે ભાઈ. પૂજા ઘરે કરી લ્યો, ત્યારબાદ ઘરના મંદિરમાં જઈ ત્યાં બેસી, ઘર પાસે રહેલા મંદિરમાં જઈ ત્યાં બેસી અને 8 વખત હનુમાન ચાલીસાનો જાપ ત્યાં કરી લેવાનો છે. મિત્રો પછી તમે ઊભા થશો ને મંદિરેથી અને ઘરે આવશો ને, એક ઘરની ઉર્જા જોજો અને તમારા વિચાર, એક તમારું તેજ, ઉત્સાહ, ઉમંગ કેવો આવે છે ને એ જોજો. આ સેમ બધી વસ્તુ કન્ટિન્યુ 8 મંગળવાર કરવાની છે. કદાચ તમે મંગળવારે, આ વિડીયો તો હું મંગળવારે 5 તારીખે સવારે અપલોડ કરીશ 9, 9:30 અથવા તો 10, 10:30 આસપાસ. તમે કદાચ રાત્રે જુઓ ને 9 વાગે રાત્રે, તો પણ તમારા ઘરમાં 8 હનુમાન ચાલીસા ને બધી જે નિયમ કીધા એ વિધિ કીધી થાય. તમે કહેશો રાત્રે મંદિર બહાર બંધ થઈ ગયું હોય તો શું કરવું? તો 8 દુને 16 વખત ઘરમાં કરી લેજો, બરોબર છે મિત્રો. આ 8 મંગળવાર જે રીતે કીધું ને એ કરજો, બહુ આનંદ આવશે અને દાદા એવી દયા કરશે, એવી કૃપા કરશે, તમામ સંકટ ચિંતામાંથી તમને મુક્ત કરી દેશે અને તમામ કહેવાય ને કે આમ ભાઈ મોજ, બીજું કાંઈ નહીં ભાઈ. હા, એવી સુખ શાંતિ દાદા જરૂરથી આપશે. હવે વાત કરીએ કે આ વિડીયો તમારી પાસે આવ્યો, કદાચ માની લ્યો 2 મંગળવાર વહી ગયા, 1 મંગળવાર વહી ગયો, 3 મંગળવાર વહી ગયા, 4 વહી ગયા, 7 સુધી વહી ગયા, કદાચ 8 વહી ગયા, પછી કદાચ તમારી પાસે પહોંચ્યો, તો શું કરવું? કારણ કે વિડીયો કોની પાસે ક્યારે પહોંચે તો દાદા ઉપર છે ભાઈ, બરોબર છે. મારા ઉપર કે આ જેના બનાવેલું છે એના ઉપર પણ નથી ભાઈ. તો નસીબની વાત છે, કોણ ક્યારે વિડીયો જોવે છે ને ક્યારે પાલન કરે છે ભાઈ, બરોબર છે. તો શું કરવું? તો આ જે કાંઈ પણ મેં પૂજા પાઠ વિધિ નિયમ કીધા ને, 8 મંગળવાર તમે જ્યારે જોવો ને એ પછીથી જે મંગળવાર આવે ને એ 8 મંગળવાર કરી લેજો. અને દાદાને કહેવાનું, દાદા એ સમયે ન થઈ શક્યું, બરોબર છે, અત્યારે કરું છું. અને માની લ્યો 3-4 મંગળવાર વહી ગયા કે 1-2 મંગળવાર વહી ગયા, પછી વિડીયો પહોંચ્યો, તો પછીના જે મંગળવાર આવે તે પહેલો છે એમ ગણી અને કરવો માંડજો, કાંઈ વાંધો નહીં. દાદા તો ભાવ જોવે છે, બરોબર છે. બીજી એક મહત્વની વાત એ કહી દઉં મિત્રો, હું અગાઉ પણ મેં કીધેલું છે, ફરી એક વખત કહીશ કે રેગ્યુલર જરૂરિયાતમંદ લોકોની મદદ જેટલી મારાથી બનતી હું કરતો હોઉં છું અને રેગ્યુલર વિડીયોઝ પણ હવેથી અપલોડ કરવાનો છું. તો એ ગ્રુપ હું ખાસ બનાવું છું અત્યારે. જો તમે એ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય, બરોબર છે, ઈચ્છતા હોય, તો સ્ક્રીન ઉપર QR કોડ આપેલો છે. તમારી યથાશક્તિ મુજબ તમે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ત્યાં હેલ્પ કરી શકો છો, સેવા આપી શકો છો. અને ત્યારબાદ સ્ક્રીનશોટ છે અથવા તો મેસેજ છે મને ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુક ઉપર મોકલી શકો છો. ત્યારબાદ તમને હું ગ્રુપમાં એડ કરી આપીશ, બરોબર છે. આપણે કહેવાય ને એક બધાની એવી જેટલી બને એટલી સેવા જોરદાર કરવી છે ભાઈ, બરોબર છે. તો જરૂરથી તમે હેલ્પ કરી શકો છો. વધુ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો ભાઈ, બધાને લાભ મળે એટલા માટે. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો, નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. અને મેમ્બરશિપ બટન છે, તે ગુપ્ત મંત્ર, મહામંત્ર, સિદ્ધિ, સાધના અને ઘણી બધી વાતો, અનુભવ ત્યાં પણ હવેથી શેર કરીશ, જે નોર્મલ વિડીયોઝમાં નહીં આવી શકે, બરોબર છે. તો એ પણ ખાસ જોઈન કરી લેજો. તો કર્મ કરતા રહ્યો, મોજ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો, બરોબર છે. અને તમારા લીધે કોઈ અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવે, તમારા લીધે કોઈ અન્ય વ્યક્તિને દુઃખ ન પહોંચે, એનું ધ્યાન ખાસ રાખજો. બાકી દાદા બધું જોવે છે ભાઈ, બરોબર ને. ચાલો મળીએ નવા વિડીયોમાં. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, નેમ કરોલી બાબાની જય, જય મહાકાળ, જય કાલ ભૈરવ દાદા, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ એ તો બોલો, ગોબોળા દાદાની મોજો ભાઈ. હા, જય સિયારામ.